નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। માલપુરના મોરડુંગરી જલારામ મંદિર ખાતે તાલુકાના પેન્શનર મંડળ દ્વારા સન્માન સમારંભ યોજાયો। માલપુર તાલુકા પેન્શનર મંડળ માલપુર પેન્શનર ડે અને સન્માન સમારંભ આજ રોજ જલારામ મંદિર મોરડુંગરી ખાતે માલપુર તાલુકા પેન્શનર મંડળ દ્વારા પેન્શનર ડે અને સન્માન સમારંભની ઉજવણીના પ્રસંગે સમારંભના અધ્યક્ષ માનનીય ગોવિંદભાઈ એસ પટેલ ગુજરાત રાજ્ય પેન્શનર મંડળ વડોદરાના ટ્રસ્ટી દ્વારા યોજવામાં આવ્યો છે। મુખ્ય મહેમાન અરવલ્લી જિલ્લા મંડળના પ્રમુખ અમૃતભાઈ પંચાલ તથા ભોગીભાઈ એમ પટેલના વરદ હસ્તે તેમજ ભાગ્યશ્રીબેન માલપુર તાલુકા પંચાયત પ્રમુખ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ આવેલા મહેમાનોનું તથા વૈકુંઠ ધામ માલપુરના દાતાશ્રીઓનું ફુલહાર અને શાંતિ સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ જે પેન્શનરોએ 85 વર્ષ પૂર્ણ કરેલ તથા 75 વર્ષ પૂર્ણ કરનાર પેન્શનરોનું મહાનુભાવના વરદ હસ્તે સાલ અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું। માલપુર ખાતે બનેલા ભાઈ કુંઠ ધામમાં પેન્શનરો દ્વારા ₹30 લાખ જેટલી માત્ર રકમનું દાન મેળવેલ છે, જેથી વૈકુંઠ ધામનો આધુનિક વિકાસ થયેલ છે। જામનગરના શમશાનની ભૂલાવે તેવું માલપુર ખાતેનું વૈકુંઠ ધામ બનવા જઈ રહ્યું છે। આજરોજ માલપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાગ્યશ્રીબેન દ્વારા તાલુકા પંચાયતના ભંડોળમાંથી ₹3 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી। આજના ભોજન સમારંભના દાતા ધુડાભાઈ રંગાભાઈ પટેલ સોનિકપુર દ્વારા સૌને ભોજન કરાવવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ પેન્શન મંડળના પ્રમુખ શ્રી ગિરીશભાઈ સોની તથા પેન્શન મંડળના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા। કૌશિક સોની, બ્યુરો, અરવલ્લી। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ